નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ગઈકાલે સાંજે ગિરનાર રોપવે ઉપર સર્જાઈ અફડાતફડી, 9 લોકો થયા બેભાન તો અનેક લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। સરવાળે તંત્રએ મોક ડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોએ લીધી રાહત। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિને વિવિધ સમાજના આગેવાનો અને રાજકીય પક્ષોએ કર્યા પુષ્પહાર આપી શ્રદ્ધાંજલિ। જૂનાગઢ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ તાલીમ ભવનના યજમાન પદે યોજાયો। કુલ 4 સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ 40 સ્પર્ધકોએ પ્રદેશ કક્ષા માટે નોંધાવી દાવેદારી। અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કરોડિયાનું ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી બન્યું હોવાનું સામે આવતા પોલીસ બની સતર્ક। રાજ્યભરના પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમને સક્રિય કરવામાં આવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢમાં ગિરનાર રોપવે ઉપર ગઈકાલે સાંજે 5:30 કલાકે અચાનક જ અફડાતફડી મચી ગઈ હતી। અચાનક જ પોલીસની જીપ આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવી, એનડીઆરએફની ટીમ અને જૂનાગઢની ફાયર શાખાની ટીમ ફાયર બ્રિગેડ સાથે આવી પહોંચતા લોકો ભયભીત બની ગયા હતા અને જોત જોતામાં 9 જેટલા લોકોને બેભાન હાલતમાં ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા। કેટલાક લોકો ફસાયા હતા, તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું ને સરવાળે અડધી કલાક પછી તંત્રએ
આ મોક ડ્રીલ છે કોઈ દુર્ઘટના કે અકસ્માત નથી તેવી જાહેરાત કરતા પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇન્ચાર્જ નાયબ મામલતદાર MD દવેએ કહ્યું કે ઉષા બ્રેકો કંપની સંચાલિત આ રોપવેમાં વર્ષ દરમિયાન લાખો પ્રવાસીઓ મુસાફરી કરે છે, ત્યારે પ્રવાસીઓની સલામતીને ધ્યાનમાં રાખીને વર્ષમાં સમયાંતરે NDRFની મોક ડ્રીલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે NDRFની ટીમ, મહાનગરપાલિકાની ફાયર શાખા તેમજ પોલીસે સાથે રાખીને ગઈકાલે અડધી કલાક સુધી મોક ડ્રીલ કરી હતી ને લોકોને કેવી રીતે બહાર કાઢવા, કેવી રીતે બચાવવા, કેવી રીતે સ્વસ્થતા ધારણ કરવી તે અંગે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર અને NDRF દ્વારા આજરોજ ઉષા બ્રેકો રોપવે ખાતે 5/12/2025ના રોજ સાંજે 5:20 કલાકે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ, જેમાં સ્ટેમ્પિંગ થતાં, યાત્રાળુઓનું સ્ટેમ્પિંગ થતાં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં સમાચાર આવતા અમે પોલીસ, ફાયર, હોસ્પિટલ, NDRFને બધાને જાણ કરી અને કુલ 9 વિક્ટીમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને NDRF દ્વારા ટ્રોલીમાં ફસાયેલા માણસ હતા એને પણ બહાર કાઢી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવેલ હતા. ખાસ કરીને NDRF દ્વારા વર્ષમાં 2 વાર રોપવેનું મોક ડ્રીલ કરવાનું સૂચના હોય સરકારશ્રી, જે અન્વયે માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આજરોજ મોક ડ્રીલ યોજવામાં આવેલ હતું. અમારા દર્શકોને યાદ અપાવીએ કે કેટલાક મહિના પહેલા પાવાગઢમાં રોપવે ક્ષતિગ્રસ્ત બન્યો હતો ને દુર્ઘટના પણ ઘટી હતી. ગિરનાર રોપવે મેન્ટેનન્સના નામે વર્ષમાં 1 કે 2 વખત બંધ રાખવામાં આવે છે, પરંતુ હકીકતમાં મેન્ટેનન્સ કેટલું થાય છે અને પાવાગઢ જેવી જો કદાચ દુર્ઘટના ગિરનાર રોપવેમાં બને તો કેટલો મોટો અકસ્માત થઈ શકે છે તેની કલ્પના જ આપણને ધ્રુજાવી દે છે. ત્યારે હકીકતમાં ઉષા બ્રેકો કંપનીના સ્ટાફને આ અંગેની પણ તાલીમ આપવી જોઈએ. માત્ર ફાયર એટલે કે મોક ડ્રીલ આ રીતે નહીં, પરંતુ ટ્રોલી ક્ષતિગ્રસ્ત થાય, વચ્ચે અટકી જાય તો પ્રવાસીઓને કેવી રીતે ત્યાંથી બહાર કાઢવા આ અંગેની પણ તાલીમ આપતી એક મોક ડ્રીલ યોજાવી જોઈએ તેવો ગણગણાટ ગઈકાલે પ્રવાસી જનતામાંથી ઉઠ્યો હતો. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિન છે. 69માં મહાપરિનિર્વાણ દિને આજે જૂનાગઢમાં દલિત સમાજ, બહુજન સમાજ પાર્ટી, ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો અને વિવિધ સ્તરના આગેવાનોએ કાળવા ચોકમાં આવીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પણ કાળવા ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બંધારણના ઘડવૈયાને સ્મરણ કર્યું હતું. આ તકે દલિત સમાજના આગેવાનોએ કહ્યું કે બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે અને બાબા સાહેબે જે સંદેશ આપ્યો છે, જે એક સમરસતાનો સંદેશ છે. આજે સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો જ્યારે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છે, એ જ બતાવે છે કે બાબા સાહેબનો સંદેશ સાર્થક બન્યો છે. બાબા સાહેબ અમર રહોના નારા સાથે આજે કાળવા ચોકમાં શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ દેવેન વાણવી અને બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ મહાસચિવ તરીકે જવાબદારી નિભાવું છું. લાખો કરોડો શોષિતો, પીડિતો અને બહુજનોના ભગવાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 69મી પુણ્યતિથિ, નિર્વાણ દિવસ છે અને એ દિવસે દેશના તમામ વર્ગના લોકો બાબા સાહેબ આંબેડકરનું જે ઋણ છે, ઋણ અદા કરવા માટે, એને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે એકત્રિત થાય છે. પાર્ટીના ગુજરાતની અંદર 4 જગ્યાએ કાર્યક્રમો છે ઝોન વાઇઝ, જેમાં 6 જિલ્લાનો કાર્યક્રમ આજે જુનાગઢમાં છે અને આ જુનાગઢમાં કાર્યક્રમ જે છે બહુજન સમાજ પાર્ટીની સભા અને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે અહીંયા રાખવામાં આવેલો છે. આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં નિર્વાણ દિન નિમિત્તે જુનાગઢ શહેરમાં સમાજના વિવિધ સંગઠનો, વિવિધ પાર્ટીઓ અને કર્મચારી મિત્રો અને વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આજે કાળવા ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના માધ્યમથી સમાજને એક નવી ચેતના મળે, સમાજને નવી ઉર્જા મળે અને વિવિધ સમાજો, SC, ST, OBCના સમાજમાં પણ બાબા સાહેબ પ્રત્યે જાગૃતતા લાવવા માટેનો આ કાર્યક્રમ આજે જુનાગઢમાં રાખ્યો છે. અહીંયા પાછળ દેખાય
એ બહુજન સમાજ પાર્ટીનો છે, ઘણી પહેલા ભાજપનો પ્રોગ્રામ હતો, એની પહેલા કોંગ્રેસનો હતો. એટલે સમાજની વિવિધ પાર્ટીઓ આજે બાબા સાહેબને યાદ કરી અને બાબા સાહેબને કરેલા કામો, બાબા સાહેબે કરેલી દેશ પ્રત્યે, સમાજ પ્રત્યેની જે ચિંતા, જે કામો છે, એને આજ સમાજના વિવિધ પાર્ટીઓ, વિવિધ સંગઠનો દ્વારા યાદ કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ પણ કલા અને સંસ્કૃતિ પ્રત્યે રસ રુચિ કેળવે તે માટે રાજ્ય સરકાર પાછલા કેટલાક વર્ષથી કલા ઉત્સવનું આયોજન કરે છે. જૂનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ તાલીમ ભવનના યજમાન પદે ત્રિદિવસીય જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. 3 દિવસ દરમિયાન પ્રથમ દિવસે પ્રાથમિક, બીજે દિવસે માધ્યમિક અને આજે છેલ્લે દિવસે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓએ પોતપોતાની કલા કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. 10 તાલુકામાંથી પ્રથમ ક્રમે આવેલ 40 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સંગીત, વાદન અને ડ્રોઈંગ જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુએ કહ્યું કે અહીંથી જે પ્રથમ સ્પર્ધક આવશે તે આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કલા ઉત્સવ 2025ના કન્વીનર ભરતભાઈ મેસિયાએ કહ્યું કે સ્પર્ધકોમાં જે કંઈ નાની મોટી ક્ષતિ હતી તે દૂર કરવાનો તજજ્ઞો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. તટસ્થ અને પારદર્શક માહોલમાં યોજાયેલી 4 સ્પર્ધામાં વિજેતાઓને શુભેચ્છા અને ઇનામ વિતરણ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. આજરોજ પ્રાથમિક કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. આ કલા ઉત્સવની અંદર 4 સ્પર્ધા યોજવામાં આવી હતી: બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન અને ચિત્રકલા. આ 4 સ્પર્ધાની અંદર તાલુકામાંથી જે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો એ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે 10 તાલુકાના એક સ્પર્ધામાં 10 વિદ્યાર્થી, એટલે કુલ 40 વિદ્યાર્થીઓ આ સ્પર્ધાની અંદર ઉપસ્થિત રહ્યા હતા. અમારા માટે દરેક વિદ્યાર્થી છે એ પ્રથમ નંબરને પાત્ર છે, કારણ કે જિલ્લા કક્ષાએ પહોંચ્યો છે. એટલે દરેક વિદ્યાર્થીને અમારા તરફથી ફોલ્ડર ફાઇલ આપવામાં આવી અને સાથે સાથે દરેકને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. ફેર માત્ર એટલો જ હતો કે પ્રથમ નંબરને 1000 રૂપિયાનું ઇનામ, એના પછી દ્વિતીય નંબરને 800 રૂપિયા અને તૃતીય નંબરને 500 રૂપિયા. આ સિવાય કોઈ ભેદ હતો નહીં. અને અત્રે જે વિદ્યાર્થીઓ છે એ પ્રથમ નંબર આવ્યા એ પણ ઝોન કક્ષાએ હજુ સારું પ્રદર્શન કરી શકે એના માટે ભરતભાઈ મેસિયા દ્વારા ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને હજી ઝોન કક્ષાએ આ વિદ્યાર્થીઓ સારી રીતે ઉત્તીર્ણ થાય એવી અભ્યર્થના સાથે અમે આ કાર્યક્રમ છે એ પૂર્ણ કર્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ દ્વારા આયોજિત કલા ઉત્સવ 2025નું આયોજન તારીખ 3, 4, 5 ડિસેમ્બર એમ 3 દિવસ તબક્કાવાર ડાયટ જૂનાગઢ ખાતે થયું. પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાંથી ગાયન, વાદન, કાવ્ય અને ચિત્રમાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર પ્રથમ નંબર જે તાલુકા કક્ષાએ આવેલ એ બધા જ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને નિર્ણાયકોના નિષ્પક્ષ ન્યાયી પ્રક્રિયાના સંદર્ભમાં એમનો નિર્ણય આપવામાં આવ્યો અને ભોજન સાથે, માર્ગદર્શન સાથે એમાંથી જે બેસ્ટ કૃતિ હતી એને ઝોન કક્ષાએ મોકલવા માટેની ગતિવિધિ પૂર્ણ થઈ. તમામ સ્પર્ધકોને સમાન ઇનામ, સમાન પ્રોત્સાહન ભાગરૂપે પ્રમાણપત્ર અને એજ્યુકેશન કીટ આપવામાં આવી અને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરને અનુક્રમે 1000, 800 અને 500 નંબરથી 500 રૂપિયાના પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા. બીજા દિવસે માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ પણ હમણાં જણાવ્યું તે પ્રમાણે 4 વિભાગમાં પોતાનું પરફોર્મન્સ દરેક તાલુકામાંથી આવેલા અમને કરેલું અને એમને પણ આ જ રીતે પુરસ્કૃત કરવામાં આવ્યા. અને આજે અંતિમ દિવસે ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ પણ ઉક્ત જે 4 સ્પર્ધાઓ છે એમાં પોતાનું હુનર પીરસ્યું અને ખૂબ સરસ રીતે પોતાની કૃતિ પ્રસ્તુત કરી. આ 3 દિવસ જૂનાગઢ જિલ્લાના ગાયન, વાદન, કાવ્ય ક્ષેત્ર અને વાદન ક્ષેત્રના શ્રેષ્ઠ નિર્ણાયકશ્રીઓ એ પોતાની ઉત્તમ સેવા આપી અને નિષ્પક્ષ નિર્ણય આપ્યો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને.
હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મહાનગરપાલિકાના શાસક મિત્રોએ કોઈ પણ ભોગે 272 કરોડના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ ન કરાતા શહેરના તૂટેલા માર્ગોની કામગીરી અટકી ગઈ છે તેવો આક્ષેપ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કર્યો છે. તેમણે કહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીએ 272 કરોડના ટેન્ડરને મંજૂર કર્યું નથી, જેથી આગામી સમયમાં જૂનાગઢમાં રોડ રસ્તા નવા બને તેવી સંભાવના ઓછી છે. લલિત પરસાણાએ વધુમાં ઉમેર્યું કે ખરેખર દિવાળી પહેલા જ નવા રસ્તા બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી, પરંતુ 272 કરોડનું ટેન્ડર સૌથી નીચા ભાવનું ટેન્ડર છે, જેથી શાસકો આ ટેન્ડર મંજૂર કરતા નથી તેવા આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતાએ મ્યુનિસિપલ કમિશનર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો દ્વારા આપણે જોઈએ કે 1 વર્ષ જેવો સમયકાળ પૂરો થવા આવ્યો છે, પરંતુ જૂનાગઢની જનતાને એક પણ વિકાસનું કામ કરીને હજી બતાવ્યું નથી. જ્યારથી આપણે જોઈએ કે બોડી આવી છે ત્યારે જૂનાગઢની જનતા અતિશય મુશ્કેલીમાં મુકાણી. અગાઉની બોડીમાં તો અતિશય પીડાણી હતી, પરંતુ નવી બોડીમાં પણ લોકોને આશા હતી કે કામ થશે, પરંતુ આપણે જોઈએ કે રોડ રસ્તાઓની કેટલી ભયંકર હાલત છે. 6 મહિના પહેલા જે 100 કરોડના ટેન્ડરો બહાર પાડવામાં આવેલા હતા અને જે 17% ઊંચા હતા, અમારા દ્વારા અત્યારે વિરોધ કરી અને સારી ક્વોલિટીમાં અને સારા ટેન્ડરો બહાર પાડવામાં આવે એ રજૂઆત કરતા ત્યારે આ ટેન્ડરો વિવાદ થતા કેન્સલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 મહિના બાદ અત્યારે જ્યારે 275 કરોડના નવા ટેન્ડરો રોડ રસ્તાઓના કરવામાં આવ્યા છે અને આ ટેન્ડરોના ભાવ નીચા આવ્યા છે, 11% જેટલા નીચા. ઓલા જે ટેન્ડરો હતા એ 100% ઊંચા હતા, 17% ઊંચા હતા, પરંતુ આ 11% જેટલા ડાઉન હોય તો મહાનગરપાલિકાને અને લોકો જે જૂનાગઢની જનતા છે એને ડાયરેક્ટ આપણે જોઈએ કે 60 થી 65 થી 70 કરોડ રૂપિયા જેવો ફાયદો થાય છે. ગત જે ટેન્ડરો હતા 100 કરોડના તેમાં 3 વર્ષનો ગેરંટી પીરિયડ હતો અને મશીનરી પણ એવી આઈટમોમાં કંઈ હતું નહીં, પરંતુ અત્યારે પીક્યુસી મશીનરી આરએમસી પ્લાન્ટથી કામગીરી આરસીસીની કરવાની, ત્યારબાદ 5 વર્ષનો ગેરંટી પીરિયડ, આવું હાઈ ક્વોલિટીનું જ્યારે કોન્ટ્રાક્ટ આપેલા હોય અને તો આના કામ છે એ સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી દેવી જોઈએ અને તાત્કાલિક એનો વર્ક ઓર્ડર આપી અને કમિશનરજીએ જેટલા 1 થી 15 વોર્ડના જે રસ્તાઓ છે એને તાત્કાલિક બનાવવાની કામગીરી ચાલુ કરવી જોઈએ. કારણ કે મહિલાઓ આપણે જોઈએ કે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા ખાતે સોસાયટી વિસ્તારમાં આંદોલન કરી રહી છે, લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, ખાડામાં લોકો પડી અને હાડકા ભાંગે છે અથવા અલગ અલગ આપણે જોઈએ ધૂળની ડમરીઓથી કેટલું શારીરિક નુકસાન થાય છે. દિવાળી સમયે જે રોડ બનવાના હતા એ હજી જો સ્ટેન્ડિંગ કમિટી આવી રીતના સ્ટેન્ડિંગમાં જો આ ટેન્ડરો અટવાડીને બેસશે તો હજી આવતી દિવાળી સુધીમાં પણ રસ્તા નહીં બને. એટલે તાત્કાલિક આ જે ટેન્ડરો નીચા ભાવના છે, સારામાં સારી ક્વોલિટીમાં કામ કરવાનું છે અને એજન્સી કામ ન કરે તો બ્લેકલિસ્ટ પણ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી કરે જ છે, તો તાત્કાલિક કામગીરીનો પ્રારંભ કરવો જોઈએ, જેથી જૂનાગઢની જે જનતા છે એને થોડીક અંશે થોડીક રાહત થાય. એટલે તાત્કાલિક તમે આ બધી કામગીરી કરી અને જે ટેન્ડરો છે એને તાત્કાલિક મંજૂરી આપી દેવી જોઈએ અને જેથી કરી જે વિકાસના કામો છે, રોડ રસ્તાના કામો છે એ સમયસર પૂરા થાય. મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સમયાંતરે સિવિલ હોસ્પિટલમાં જઈ અને સગર્ભા માતાઓ તેમજ નવજાત શિશુઓને શુદ્ધ ઘીનો શીરો તેમજ અન્ય પોષણયુક્ત આહારનું વિતરણ કરે છે. 2 દિવસ પછી ગીતાબેન કોટેચાનો જન્મદિવસ છે, જ્યારે 9મી ડિસેમ્બર ગિરીશભાઈ, એમના સુપુત્ર પાર્થ અને એમની સુપુત્રી શ્વેતા, આમ ત્રણેયના લગ્ન દિવસની ઉજવણી હોય એકી સાથે આ ઉજવણી સિવિલ હોસ્પિટલમાં સેવા યજ્ઞ સાથે કરવામાં આવી હતી. આજે સવારે મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા જ્યારે સિવિલ ખાતે પહોંચ્યા ત્યારે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે ગિરીશભાઈનું સ્વાગત કર્યું હતું અને ગિરીશભાઈના જન્મ દિવસે 350 જેટલી બોટલ રક્ત એકત્રિત થઈ હતી તે બદલ ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી. ગિરીશભાઈના સાથી મિત્રો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દીપલ રૂપારેલિયા, જનક ટીલાવત, પંકજ પલાણ અને બ્રહ્મ સમાજના અગ્રણી વિજયભાઈ વ્યાસ વગેરે સગર્ભા મહિલાઓને ચોખા ઘીના શીરાનું વિતરણ કર્યું હતું. નવજાત શિશુઓને પણ આશીષ આપીને પોષણયુક્ત આહારની કીટ અર્પણ કરવામાં આવી હતી. સૌ કોઈએ કોટેચા પરિવારની આ દાતારીની એકી અવાજે પ્રશંસા કરી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા દ્વારા અવારનવાર સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તેઓના જન્મદિવસ નિમિત્તે પણ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું,
તથા તે કેમ્પ અંતર્ગત સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને 350 યુનિટ બ્લડ મળેલ હતું. તે બદલ હું શ્રી ગિરીશભાઈ કોટેચા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજ રોજ પણ તારીખ 8 ડિસેમ્બરે ગીતાબેનનો તથા તારીખ 9 ડિસેમ્બરે ગિરીશભાઈ કોટેચા સાહેબ અને એમના પુત્ર પાર્થભાઈ તથા તેમના પુત્રીની લગ્નની એનિવર્સરી હોય તે નિમિત્તે અત્રે દાખલ સગર્ભા માતાઓ બહેનો માટે શીરો તથા નવજાત બાળકો માટે નવા કપડાનું વિતરણ કરવા ગિરીશભાઈ કોટેચા તથા તેમની ટીમ આવેલ હતા. તે બદલ પણ હું તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જુનાગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જેને 35 વર્ષ સુધી સતત પ્રજાના હિતોના, જુનાગઢની પ્રજાના હિતોના જે કાર્યો કર્યા છે અને સતત પ્રજા સાથે લોકસંપર્ક રાખી અને દર વર્ષે કંઈક નવું અને ગરીબ પ્રજાને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરે છે. તારીખ 8ના રોજ ગિરીશભાઈના ધર્મપત્ની ગીતાબેન કોટેચાનો જન્મદિવસ હોય અને તારીખ 9 ડિસેમ્બરના ગિરીશભાઈ કોટેચા, પાર્થભાઈ, એમના સુપુત્ર ચી પાર્થભાઈ કોટેચા, એમની સુપુત્રી ચી ગોપીબેન કોટેચાનો એનિવર્સરી હોય. તો મિત્રો સાથે અને ગરીબ લોકોની સાથે દર વર્ષે અને નાના બાળકો સાથે એ પોતાની એનિવર્સરી અને જન્મદિવસ ઉજવતા હોય. જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર પ્રસૂતિ મહિલાઓને શીરો આપી અને નાના બાળકોને વસ્ત્રો આપી અને એનો ગીતાબેન કોટેચાનો જન્મદિવસ અને ગિરીશભાઈ, પાર્થભાઈ કોટેચા અને ગોપીબેન કોટેચાની એનિવર્સરીની આજે ઉજવણી કરેલ છે. પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા અને એમની ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી છે. એની પાછળનું એક સરસ કારણ છે કે 8 તારીખે, આવતી 8 તારીખે એમના જે ધર્મપત્ની છે ગીતાબેન કોટેચા, એમનો જન્મદિવસ છે. અને ત્યાર પછી આવે છે 9 તારીખ. 9 તારીખે પાર્થભાઈ કોટેચા, ગિરીશભાઈ કોટેચા અને ગોપીબેન કોટેચા, આ 3ની એનિવર્સરી છે. તો આ બધો સમગ્ર કાર્યક્રમ છે એને અનુલક્ષીને આજે સિવિલ હોસ્પિટલની અંદર જે બાળકોનો અને પ્રસૂતા ગૃહ છે એની અંદર બધાને શીરો અને સરસ મજાના કપડાઓ છે આપવા આવ્યા છે. ગિરીશભાઈનો ખાસ એવો સ્વભાવ છે કે જ્યારે આવું કંઈક સારું કરવાનું હોય ત્યારે એ હંમેશને માટે નાના વર્ગના લોકો, આવા બધા લોકોની સાથે રહી અને પોતાનું જે કંઈ છે એ આવી રીતે ઉજવણી કરતા હોય. તો આ પ્રસંગે આપણે એમની ટીમ અને બધા વચ્ચે એમ કે ભગવાન ગિરનારી મહારાજ, માં અંબે ભવાની અને આજે શનિવાર છે તો જે માતાજી છે એમને ખૂબ ખૂબ આવી પ્રગતિ કરાવે અને એના કાર્યોની અંદર એને પૂર્ણ બળ આવે. જય રાધેશ્યામ. જુનાગઢના ગુણાતીત નગર સોસાયટીમાં ત્રિદિવસીય ધર્મોત્સવ ગઈકાલે સંપન્ન થયો છે. રોડ ઉપર આવેલ શિવ મંદિર સ્વૈચ્છિક રીતે દૂર કરાયા બાદ લોક ભાગીદારીથી ગુણાતીત નગરના સાર્વજનિક પ્લોટમાં એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ભોમેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3, 4 અને 5 ડિસેમ્બર ઉજવવામાં આવ્યો હતો. જળ યાત્રાથી શરૂ થયેલ આ ધર્મોત્સવ ગઈકાલે શિવલિંગની પ્રતિષ્ઠા વિધિ અને મંદિર ઉપર શિખર ઉપર ધ્વજારોહણ સાથે પૂર્ણ થયો હતો. સમગ્ર ગુણાતીત નગરના તમામ રહેવાસીઓમાં જાણે કે પોતાના ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય એ રીતે માહોલ વચ્ચે લોકોએ સંગઠિત થઈ અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો. સ્થાનિક આગેવાનો અને પ્રમુખ નયનભાઈ જાદવે કહ્યું કે લોકો એકતા થકી ગુણાતીત નગરમાં ખૂબ જ સારી રીતે રહે છે, ત્યારે આ સોસાયટીમાં એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ થયું છે જે આ સોસાયટીના રહેવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અગાઉ ભોમેશ્વર મહાદેવ મુખ્ય રોડ ઉપર હતા, પરંતુ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને આદેશ બાદ સ્વૈચ્છિક રીતે આ શિવ મંદિરને હટાવવામાં આવ્યું અને સોસાયટીના કોમન પ્લોટમાં નિર્મિત કરવામાં આવ્યું. હું પરેશ દવે, ગુણાતીત નગર ભોમેશ્વર મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કમિટીના સભ્ય તરીકે આજે ગુણાતીત નગરની અંદર હવન દરેક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. મહાદેવ અંદર આપણે બિરાજમાન કરાવી દીધા છે, ધજાનું રોપણ કરી દીધું છે. તો જુનાગઢની દરેક ધર્મપ્રેમી જનતાને દર્શન કરવાનો લાભ લેવા આવવા નમ્ર વિનંતી છે. હું નયન જાદવ,
પ્રમુખ શ્રી ગુણાતીત નગર સોસાયટી મોતીબાગ જુનાગઢ. આજ રોજ અમારે તારીખ 3, 4 ને 5 શ્રી ભોમેશ્વર મહાદેવ પંચાયત મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમનું આયોજન હોય. તારીખ 3, 4 ને 5 ત્રણેય દિવસ હવન સંગીત સંધ્યાનું કાર્યક્રમ હોય. આજ રોજ તારીખ 5 ને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને મહાપ્રસાદનું આયોજન હોય. રોજ યજ્ઞ હોય છે, સંધ્યા આરતી હોય છે, સંગીત કાર્યક્રમ હોય છે, જેમાં સોસાયટીના તથા ધર્મપ્રેમી જનતાએ બહોળી પ્રમાણમાં તેમનો લાભ લીધેલ છે. તો દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ પ્રવેશ લઈએ તે પહેલા લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાનું એક ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી બન્યું હોવાના સમાચાર સામે આવતા જૂનાગઢ પોલીસ સતર્ક બની ગઈ છે. આ અંગે ગઈકાલે પત્રકારોને વિગત આપતા ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે જૂનાગઢના ધારાસભ્યશ્રીનું એક ફેક એકાઉન્ટ એમના ફોટા સાથે દેખાવામાં આવ્યું છે ને જેમાં ધારાસભ્યશ્રીના નામ સાથે કેટલીક પોસ્ટ પણ મૂકવામાં આવી છે. કોઈ હજુ સુધી અશુદ્ધ કે બીજી કોઈ અભદ્ર વાત આવી નથી, પરંતુ ધારાસભ્યશ્રીના નજીકના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ એકાઉન્ટ ધારાસભ્યશ્રીનું નથી અને એટલે આ એકાઉન્ટ ફેક હોવાનું સાબિત થઈ રહ્યું છે. એટલું જ નહીં, આશ્ચર્યની વાત એ છે કે આ એકાઉન્ટ પાકિસ્તાનમાંથી બન્યું હોવાની વાત સામે આવતા પોલીસે રાજ્યભરના પોલીસ સ્ટેશન અને સાયબર પોલીસ ક્રાઇમને સતર્ક કર્યા છે અને આ દિશામાં સઘન તપાસ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી છે. વધુ વિગતો ડીવાયએસપી શ્રીએ આપી હતી. જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આ બંને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેમના ફોટાનો અને નામનો દુરુપયોગ કરી અને એક આઈડી બનાવવામાં આવેલું, જે બાબતે અરજી આપવામાં આવેલી. એસઓજી દ્વારા આ અરજીની તપાસ કરવામાં આવેલી, જેના અનુસંધાને છે એ તેમના ફોટાનો તથા નામનો દુરુપયોગ કરી અને
લોકોને ગેરમાર્ગે દોરવા તથા અયોગ્ય રીતે લાભ મેળવવા માટે આ પ્રકારનું આઈડી મેળવવાનો જે પ્રયત્ન થયેલો, જેના અનુસંધાને એસઓજી દ્વારા અરજી તપાસમાં આ કામે છે મેટા પાસેથી જે આઈડી છે તેના યુઆરએલની વિગતો મગાવતા આ જે યુઆરએલ છે તે પૈકી ફેસબુકનું જે યુઆરએલ છે તેના જે તે સમયે આઈપીડીઆર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા હોય, જેથી જે તે જે સર્વિસ પ્રોવાઈડર છે તેના પાસેથી વધારે વિગતો મગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના IMEI નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી. આ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ મોબાઈલ નંબરોના આધારે આરોપીની ધરપકડ કરવા માટે જુનાગઢ બી ડિવિઝન તથા એલસીબીની ટીમો છે એ હાલ કાર્યરત છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ફેક આઈડી બનાવવા તથા ફોટાનો દુરુપયોગ કરવા, આ ઉપરાંત ફેક આઈડી બનાવી અને આર્થિક મદદ માગતા છે એ ઘણા બધા આ પ્રકારના મેસેજો આવતા હોય છે. તો આવા સમયમાં એક તો જે વ્યક્તિના નામનું ફેક આઈડી બન્યું છે તે પોતે જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એટલે કે ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, આ દરેક એક સુવિધા ઉપલબ્ધ કરાવે છે, જેમાં તમે છે ઓપ્શન આવે છે ત્યાં જઈને જાણ કરી શકો કે આ ફેક આઈડી ખોટું છે અને રિયલ ફેક આઈડીને તમારું જે રિયલ આઈડી હોય તેની વિગતો સબમિટ કરી શકો. સાથે સાથે જે સાયબર પોર્ટલ છે અને જે ટોલ ફ્રી નંબર 1930 તેમાં પણ આપ આ વિગતો આપી શકો. વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી શકો. દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન છે, ત્યાં પણ આ વિગતોની જાણ કરી શકો. આ ઉપરાંત નેશનલ અને સ્ટેટ લેવલે સાયબર અવેરનેસ માટે તથા આ પ્રકારના જે સાયબર ક્રાઇમની જે એક્ટિવિટી કે સાયબર બુલિંગ જે થાય છે તે માટે પણ ઘણા બધા પ્લેટફોર્મ અવેલેબલ છે, ત્યાં પણ આપ જાણ કરી શકો છો. આજે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિને વિસાવદરમાં પણ બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમારા રિપોર્ટર શ્યામ ચાવડાનો અહેવાલ જણાવે છે કે વિસાવદરમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની એક સરસ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આજે દલિત સંગઠન તેમજ અન્ય આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાબા સાહેબ અમર રહો અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના જયઘોષ વચ્ચે દલિત સમાજના લોકોએ આજે બંધારણના ઘડવૈયા અને દલિત સમાજના મસીહા એવા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી એમના 69માં મહાપરિનિર્વાણ દિને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એક યુગ પુરુષ, મહાપુરુષ, રાજપુરુષ, ભારત રત્ન, કરોડો શોષિતો પીડિતો અને દલિતોના ભગવાન ડૉક્ટર ભીમરાવ રામજી સપકાલ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે પડિયારપરામાં અમે સૌ સાથે મળી દલિત સમાજના નામી અનામી અગ્રણીઓ અને પાર્ટીના આગેવાનો સહિત અમે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી. હું ચૌહાણ શત્રુઘ્ન નટુભાઈ, ગામ દાદર. આજે અમે વિસાવદર તાલુકાના ખોડિયારપરામાં ડૉક્ટર બાબા સાહેબના ટેચ્યુએ અમે બાબા સાહેબની આજે 6 ડિસેમ્બર મહાપરિવાર નિર્માણ દિવસને દિન અમે આજે બાબા સાહેબને પુષ્પાંજલિ અને હારતોલા અર્પણ કર્યા હતા અને દરેક સમાજના નામી અનામી દરેક અમે પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગઈકાલે સાંજે ગિરનાર રોપવે ઉપર સર્જાઈ અફડાતફડી. 9 લોકો થયા બેભાન તો અનેક લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. સરવાળે તંત્રએ મોક ડ્રીલ હોવાનું જાહેર કરતા લોકોએ લીધી રાહત. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69માં મહાપરિનિર્વાણ દિને વિવિધ સમાજના આગેવાનો અને રાજકીય પક્ષોએ કર્યા પુષ્પહાર આપી શ્રદ્ધાંજલિ. જુનાગઢ જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ તાલીમ ભવનના યજમાન પદે યોજાયો. કુલ 4 સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવેલ 40 સ્પર્ધકોએ પ્રદેશ કક્ષા માટે નોંધાવી દાવેદારી. અને જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાનું ફેક એકાઉન્ટ પાકિસ્તાનથી બન્યું હોવાનું સામે આવતા પોલીસ બની સતર્ક. રાજ્યભરના પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમને સક્રિય કરવામાં આવ્યા. તો મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. મને રજા આપશો. નમસ્કાર.